પરિણામ પર ફોકસ કરીએ તો જીઓના પરિણામ પછી આજે ઘટાડો છે તો એચડીએફસી બેંકમાં પણ સારા પરિણામ છતાં સ્ટોક નબળો પડતો દેખાયો છે। શું છે વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો શું બંનેના પરિણામોમાં ખાસ? જી, તો પહેલાં જીઓ ફાઇનાન્શિયલની વાત કરીએ। ક્વાર્ટર 4ના પરિણામ આવતા જોવા મળ્યા છે। ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર જોઈએ તો નેટ પ્રોફિટમાં 1.2% વધારો આપણને જોવા મળ્યો છે। 270 કરોડની સામે 272 કરોડ। આવકની વાત કરીએ તો 900 કરોડની સામે 1019 કરોડ, અહીંયા 13% વધારો નોંધાયો છે। નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ તો અહીંયા પણ 18% વધારો જોવા મળ્યો છે। 292 કરોડની સામે 345 કરોડ। હવે મેનેજમેન્ટમાં અમુક ફેરફાર થતા જોવા મળ્યા છે। જે અભિષેક પાઠક છે કંપનીના સીએફઓ, તેમણે તેમના પદેથી રાજીનામું આપ્યું છે। એમના બદલે અન્નપૂર્ણા વેંકટરમણની નવા સીએફઓ તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને જે અન્નપૂર્ણા વેંકટરમણ છે તે 11 મે 2026થી કંપનીનું કાર્યભાર સંભાળશે। હવે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ પર જેફરીસનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। તેમણે કહ્યું છે રિપોર્ટમાં કે કંપનીને ક્વાર્ટર 4માં 270 કરોડનો નફો થયો છે અને ઓપરેટિંગ આવકમાં પણ 198% વધારો આપણને યર ઓન યર બેસિસ પર જોવા મળ્યો છે અને કુલ ક્લાયન્ટ બેઝની વાત કરીએ તો 23 મિલિયન પર આપણને પહોંચતું જોવા મળ્યો છે નંબર। લોન એયુએમ અહીંયા ત્રિમાસિક ધોરણે 35% વધારો જોવા મળ્યો છે। તો એક સારા નંબર્સ આવતા જોવા મળ્યા છે, પણ સ્ટોકમાં આપણને પ્રોફિટ ટેકિંગ જોવા મળ્યું છે જીઓમાં। બીજી તરફ વાત કરીએ એચડીએફસી બેંકની નેટ પ્રોફિટ 9%નો વધારો છે। 17,616 કરોડની સામે 19,221 કરોડ। નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 3%નો વધારો। અહીંયા નેટ એનપીએની વાત કરીએ તો 0.42%ની સામે 0.38%, એટલે થોડો ઘટાડો આપણને ક્યુ ઓન ક્યુ બેસિસ પર થતો જોવા મળ્યો છે। ગ્રોસ એનપીએની વાત કરીએ તો અહીંયા પણ 1.24%ની સામે 1.15%, અહીંયા પણ ક્યુ ઓન ક્યુ બેસિસ પર ઘટાડો નોંધાયો છે, જે એક સારી વાત છે। નેટ એનપીએ અહીંયા 11,981 કરોડની સામે 11,170 કરોડ। ગ્રોસ એનપીએ 35,180 કરોડની સામે 34,061 કરોડ ક્યુ ઓન ક્યુ બેસિસ પર। પ્રોવિઝન્સની વાત કરીએ તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર 2,838 કરોડની સામે 2,610 કરોડ, જે એક સારી વાત છે। પ્રોવિઝનમાં ઘટાડો આપણને થતો જોવા મળ્યો છે અને વાય ઓન વાય બેસિસ પર નંબર્સ જોઈએ તો 3,193 કરોડની સામે 2,610 કરોડ, તો યર ઓન યર બેસિસ પર પણ ઘટાડો છે પ્રોવિઝન્સમાં। અને બોર્ડે ફાઇનલ ડિવિડન્ડ રેકમેન્ડ કર્યું છે 13 રૂપિયા પ્રતિ શેર। હવે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી વ્યૂઝ આવતા જોવા મળ્યા છે। મોસ્ટલી બધા બુલિશ આપણને જણાઈ રહ્યા છે। પહેલાં મોર્ગન સ્ટેનલીની વાત કરીએ તો ઓવરવેટની કોલ છે, ટાર્ગેટ છે 1,025 રૂપિયા પ્રતિ શેર। સીએલએસએ આઉટ પરફોર્મ કોલ ટાર્ગેટ છે 1200 રૂપિયા પ્રતિ શેર। જેપી મોર્ગન ઓવરવેટ કોલ ટાર્ગેટ 990 રૂપિયા પ્રતિ શેર। બર્નસ્ટાઇન આઉટ પરફોર્મ કોલ ટાર્ગેટ 1,150 રૂપિયા પ્રતિ શેર। જેફરીસ ખરીદારીની સલાહ છે, ટાર્ગેટ છે 1,050 રૂપિયા પ્રતિ શેર। નોમરા ખરીદારીની સલાહ, ટાર્ગેટ 950 રૂપિયા। ઇન્વેસ્ટેક ખરીદારીની સલાહ અને ટાર્ગેટ છે 915 રૂપિયા પ્રતિ શેર। પણ તે છતાં આપણને થોડુંક અહીંયા દબાણ જોવા મળી રહ્યું છે એચડીએફસી બેંકમાં પણ।